અમદાવાદના ખોખરામાં આવેલા સર્વોદય નગર ગુજરાત હાઉસિંગ બોર્ડના ગેટ નંબર 1થી બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ગટર લાઇનની સમસ્યા બાદ ગટર લાઇન કામનું સમારકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમાં ફોર વ્હીલર ફસાતા નજરે પડી. કહેવામાં એવું આવી રહ્યું છે કે આ ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. સમારકામ બાદ અચિંતાનો ત્યાં ખાડો પડ્યો એટલે કે ભૂવો પડ્યો અને હવે ત્યાં ફોર વ્હીલર ફસાયા હોવાના દ્રશ્ય સામે આવ્યા. કે લોકોના કહેવા પ્રમાણે તંત્રની બેદરકારી સામે આવી, કામકાજ વ્યવસ્થિત કરવામાં ન આવ્યું, જ્યાં સમારકામ છે તે વ્યવસ્થિત ન કરવામાં આવ્યું, એટલે જ આ ફોર વ્હીલર જે છે તે પડેલા ખાડા વચ્ચે ફસાવાના દ્રશ્યો સામે આવ્યા છે. જો સમારકામ વ્યવસ્થિત કર્યું હોત તો પછી આ પ્રકારના ખાડા એટલે કે આ પ્રકારના ભૂવા ન પડત અને આ જે ફોર વ્હીલર છે તે ફોર વ્હીલર પણ ન ફસાત. પરંતુ તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ખોખરામાં આવેલું છે સર્વોદય નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગેટ નંબર 1ના આ દ્રશ્યો છે, જ્યાં ગટર લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામ બાદ જ અચિંતાનું ત્યાં ખાડો પડ્યો અને ખાડા પડતાની સાથે જ જે ફોર વ્હીલર છે તે ખાડામાં ફસાઈ